કેમ છો મિત્રો? મજામાં જશે તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે મારો છે આ પહેલો બ્લોગ અને આજે આપણે જવાનું છે આપણી ફોર્ચ્યુનરને મોડિફાઈ કરાવવા। તો ચાલો હવે ફોર્ચ્યુનર કાઢીએ અને હવે આપણે જવાનું છે મોડિફાઈ કરાવવા। તો ધીમે ધીમે આપણે કરતાં બહાર કાઢીએ ફોર્ચ્યુનરને। તો ચાલો હવે બહાર કાઢીએ, ધીમે ધીમે કાઢી કે સ્ક્રેચ આવી જાય ને મિત્રો, 5000નો ખર્ચો આવી જાય એક સ્કેચનો। અને હવે આપણે જવું છે મોડિફાઈ કરવા। તો ચાલો જોઈએ, ધીમે ધીમે કરતાં આપણે હેલ આવ્યા અને આ રસ્તો છે મિત્રો બહુ સારો, કેમ કે રોદા બોદા કાંઈ નથી મિત્રો। અને આપણે થોડીક જ વારમાં આપણે પહોંચવાના છે। તો હમણાં આગળ આવશે આપણે રેલનો પાટો, તે રેલનો પાટો એને ઠેકાડવાનો છે। તો આગળ બન્યા રહેજો। અને મિત્રો આ મારો નવો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા નવા બ્લોગ બનાવીએ। અને આપણે ઠેકાવવાનો છે ટ્રેનનો પાટો, ઠેકાડી દીધો અને હવે આપણે ધીમે ધીમે જવાનું છે મોડિફાઈ કરાવવા। તો મોડિફાઈ કરવા જાવી, હાલો એ જે હમણાં ખાઈમાં ઉતરી જાય મિત્રો, પુલ ઉપરથી જવા દેવી। તો સામે જ છે આપણે, સામે છે મોડિફાઈ કરવાનું। તો ચાલો હવે મોડિફાઈ કરાવીએ અને આપણે ફોર્ચ્યુનર મોડિફાઈ કરાવી તમને સારી લાગે છે કે નથી લાગતી એ અમને કહેજો। અને નીચે ટાયરમાં આપણે સ્લીપ મારીને એટલે નીચેથી બ્લુ કલરની લાઇટ થશે એવું મોડિફાઈ કરવાનું છે મિત્રો। અને અત્યારે તો કંઈ ગેરેજમાં દેખાતું નથી, તો ધીમે ધીમે આપણે ચડાવી દઈએ મોટર ઉપર। તો ચાલો કાંઈ સરખે પાર્કિંગ કરી દેવી અને 2-3 દીમાં થઈ જાય આ ગાડી આપણી ફાઇનલ। તો આપણે 2-3 દી બાદ તમને પછી મળીએ। અને અત્યારે આપણે આ ગાડી મૂકી દેવી સરખી સાઈડમાં। તો અને આ ભાઈનું નામ છે હારભાઈ, એટલે હારભાઈને મોડિફાઈ કરવાની છે ગાડી। તો હવે આપણે મળીએ 2-3 દી બાદ તમને, અને આપણે 2-3 દી પછી અહીંયા રહેવા આવીશું ગાડી। ને મેનેજર તો નથી અહીંયા, પણ આપણે ફોન કરીને કહી દેવું કે ગાડી અમારી ફોર્ચ્યુનર અહીંયા મૂકી છે ગેરેજમાં, તમે મોડિફાઈ કરી નાખજો। તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ મિત્રો, ના સામે છે બેંક। તો આપણે બેંકમાં પણ જવાનું છે કાલે, કેમ કે મિત્રો જો મોડિફાઈ થઈ ગઈ છે, કેમ કે મિત્રો આપણે બેંકમાં જવાનું હતું પૈસા મૂકવા અને મોડિફાઈ થઈ ગઈ। જોઈ લો મિત્રો કેવી છે, રિંગ બિંગ નાખી દીધી છે। અને 2-3 દી પછી આપણે આવ્યા છે અહીંયા, જોઈ લો રિંગ, જોઈ લો તમે, ઉડ લેવો જો બ્લુ લાઇટ થઈ છે ને મિત્રો નીચે, તમે જોજો હમણાં હું તમને બતાવું, પેલા બહાર કાઢ લો સ્લીપ મારી એટલે છે બ્લુ, એવું આપણે કર્યું છે। અને હવે જવાનું છે આપણે મિત્રો ઘરે, કેમ કે હવે આપણે ઉલાડી ગાડી પછી આવતા હવે આ હારભાઈને પણ હક ન થયો, આવતા હવે ઉલાડી થયો ફોર્ચ્યુનર સીધી। અને હવે આપણે આને ગાળામાં નાખી ગઈ, તો ને હમણાં ક્યાંક ઠોકાઈ જાત મિત્રો, અડી ગયો ક્રેચ આવી ગયો 50,000 ને 5,000 મિત્રો, મસ્તી કરી ગયું। હવે આપણી ગાડી સાઈડમાં મૂકી દેવી ગાડી, હારભાઈને આવડે ને પણ લઈને નીકળી જાય। અને મિત્રો હેઠા ઉતરી ગયા છે હારભાઈ, જોઈ લો હારભાઈના કપડાં જોવો તમે ખાલી। અને હારભાઈ જાય છે હવે ઘરમાં પૈસા લેવા, કેમ કે મિત્રો હવે એને નવી ફોર્ચ્યુનર મોડિફાઈ કરાવી છે એટલે પૈસા તો જોઈ, તો પૈસા લેવા જાય છે। અને હારભાઈ જોઈ લો ને પૈસા લઈને એવા હોતા ને, જોઈ લો મિત્રો પૈસા લઈને એવા હોતા ને। હવે આવું છે હારભાઈને રખડવા, કેમ કે પૈસા લીધા છે તો હવે કપડાં બપડા બદલાવીને તૈયાર થઈ ગયા છે હારભાઈ। અને આપણે ગાડી મૂકી દીધી વહેલા આપણા ઘરની પાછળ વહેલા ગેટે। તો હવે આપણે જવાનું છે હારભાઈની ગાડી લઈને ફરવા, કેમ કે મિત્રો રખડવા ફરવા નહીં, રખડવા। તો હારભાઈ ગાડી કાઢી છે ને, અને જો
આપણે નેક વ્હીલ સારા નહોતા લાગતા એટલે બીજાને કહેવા, કેમ કે મિત્રો એ ધૂળવાળા બહુ થાય અને ગાળાવાળા બહુ થાય. કેમ કે મિત્રો હારુભાઈ તો મોડિફાઈ શું ઓફરોડિંગ કર્યા રાખે ગારામાં ગમે એટલે મેલી થાય. અત્યારે કેમ કે મિત્રો હજી મારો આ પહેલો બ્લોગ છે ને એટલે થોડાક અવાજમાં ઓલું છે. તમે ખાલી 100 સબસ્ક્રાઈબ કરી દો ને, 100 સબસ્ક્રાઈબ એટલે આપણે એક માઇક લઈ લેવી સારું બનાવવા હતું. અને હારુભાઈ જો હોય હો કરીને હા ઉલડીને કરીશું. હવે રેણુનો કાકા જો ધીમે ધીમે 5 જણની અડી ગઈ હતી એટલે પછી ખબર પડે ને મિત્રો. હારુભાઈ હવે આકારે ફોર્ચ્યુનર અને ગેરેજે થોડુંક આપણે કામ હતું એટલે ઊભી રાખીશ. કેવી રીતે કામ છે થોડુંક એ પતાવી લેવી અને ગેરેજ આપણે કામ છે એ પતાવી લેવી થોડુંક. ખાલી ગેરેજ એક કામ છે, આ ગેરેજવાળાને મળવાનું છે એટલે ગેરેજવાળાને મળવાનું હતું પણ મિત્રો આ ગેરેજે કોઈ છે તો નહીં. તો હવે આપણે પાછા ઉયા જાવી ઘરકોર નહીં રખડવા, કેમ કે મિત્રો આપણે રખડવા નીકળ્યા છીએ, ઘરકોર થોડા જવાનું છે. હવે આપણે જવાનું છે રખડવા. આપણે હારુભાઈ જો એવી સ્લીપ કરે, હારુભાઈ હવે ધીમે ધીમે આપે છે. તો ધીમે ધીમે આપે છે હારુભાઈ. અને મિત્રો હારુભાઈ તો બહુ ઓફરોડિંગ કરે અને હમણાં ઓફરોડિંગ કરશે એ તમે જોઈ રાખજો. એ હારુભાઈ હજી નવી જ છે અને પ્રેક્ટિસ આવી ગઈ છે. હારુભાઈ પણ ગમે જ ચડાવ્યો. હવે આપણે આ ગેટ તોડવાનો છે મિત્રો, કેમ કે હવે તો આપણે ફાઇનલ કરી દીધું છે કે આ ગેટથી બહાર નીકળવાનું છે. મિત્રો બુલેટથી તો નહોતો તૂટતો. એકવાર મારા શોટ જોઈ લેજો, કેમ કે એક બુલેટનો મેં વિડીયો મૂક્યો હતો, જોઈ લેજો. અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો એટલે એવા શોટ આપણે આવ્યા રાખે. અને હવે આપણે ચડાવવાની છે આ દાદરા પાછળ, કારણ કે મિત્રો ગાડી આગળ વહી ગઈ ને એટલે ચડવું તો જોઈએ. હારુભાઈ ચડાવવું શું કરવા છે? હારુભાઈ હવે હાર માની લીધી, કેમ કે ખોટા ક્રેચીસ આવે એમ કરતાં ઉપર હાલી જવાય. આ છે આપણું માસીનું ઘર, હારુભાઈના માસીનું ઘર. તો હારુભાઈ કે હવે આટો મારતો હોય દરવાજે કોઈ હોય તો. હવે હારુભાઈએ દરવાજાને જઈને ટંકોરી મારી પણ કોઈ નીકળ્યું નહીં બહાર, એટલે હારુભાઈ કે હવે કોઈ ઘરે નથી તો હવે જાય આપણે. સારુભાઈ કે આપણે હવે દાદરેથી નથી જવું, હાલો નાથી ઠેકડો મારી. તો હારુભાઈ કે હાલો હવે મારી દઉં. હવે હારુભાઈને બીક લાગતી હતી પણ મારી દીધો હતો. એ મરદના ફાડ્યા છે એ માર્યો. હવે ઠેકડો માર્યો છે હારુભાઈએ. પાછા ગાડીમાં બેસી ગયા છે. તમે કોમેન્ટ કરી નાખજો એટલે હારુભાઈની વહુ પણ આવશે આમાં વિડીયોમાં. અને હવે હારુભાઈએ તો ગાડી કરી હારુભાઈ ધીમે ધીમે હાંકે છે ગાડી આગળ. એ હારુભાઈ જોઈજો હારુભાઈ હમણાં ઇકોને અડાડી દેજો. હારુભાઈને પણ ફોર્ચ્યુનર હાથમાં આવે એટલે પછી કંઈ ઘટે. હારુભાઈ પણ ઉડાડે જાય. હવે આવડે જવાનું છે આપણા ઘરે, કેમ કે મિત્રો ઘરે તો જઈશું ને તમે નેક્સ્ટ ડેમાં મળશું. નેક્સ્ટ ડે એટલે મિત્રો બીજા દિવસમાં તમને મળશું. અને સામે ઝંડો લહેરાય છે ને એ છે આપણું પોલીસ સ્ટેશન. તમને ઓલા વિડીયોમાં બતાવશું પોલીસ સ્ટેશન. તમે કોમેન્ટ કરી નાખજો મિત્રો, એ કોમેન્ટની કમી રહી જાય છે. અને હારુભાઈનું ઘર છે જો સામે ગુલાબી કલરનું. અને હારુભાઈ હવે ધીમે ધીમે હાકે છે. હારુભાઈ કેમ કે મિત્રો હવે હારુભાઈ જોઈજો હવે ક્યાંક અડાડે નહોતો સારું. એ હારુભાઈ ધીમે એવો આસ્તે હારુભાઈ રિવર્સ લેશે. એ જોઈએ દિવાલમાં નો અડે હારુભાઈ કે તમે હું પણ મંડી પડ્યા છો. હારુભાઈ કે હું હેવી ડ્રાઈવર છું. હવે ઉતરી ગયા છે હારુભાઈ. અને હારુભાઈ ઘરની બહાર આટા મારે છે. તો આ બ્લોગમાં મારા મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો.